શું તમે ધોરણ 11 વિષય કમ્પ્યુટરના નવા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના સોલ્યુશન ગોતી રહ્યા છો? તો આ વિડીયો ખાસ તમારા માટે જ બનાવવામાં આવેલો છે. જી હા વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જેમાં તમને સમજૂતી સાથે સંપૂર્ણ એક્સરસાઇઝનું સોલ્યુશન કરાવવામાં આવે છે. તો આજે આપણે બીજા ચેપ્ટરની અંદર લીબ્રે ઓફિસ બેઝનો પરિચય શીખવા જઈ રહ્યા છીએ અને તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો, તો હવે સૌથી પહેલા એક્સરસાઇઝની અંદર તમને આપી દીધેલું છે કે આપેલા વિધાનો સાચા છે કે ખોટા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તેના આન્સર મેળવીએ. વિડીયોને અંત સુધી જોતા રહેજો. આ વિડીયો ખાસ તમારા માટે જ બનાવવામાં આવેલો છે અને વિડીયોને વધુને વધુ તમારા ક્લાસમેટ સુધી પહોંચાડજો, જેથી એમને પણ પ્રશ્નોના સચોટ આન્સર મળતા રહે. ચાલો શરૂ કરીએ છીએ આપણે વિધાન ખરા છે કે ખોટા, જેમાં પહેલું વિધાન તમને આપેલું છે લીબ્રે ઓફિસ બેઝ આપણને ટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સ બનાવવાની સવલત આપે છે. ચાલો, સૌથી પહેલું જ ખરા ખોટાની અંદર તમારે આપવામાં આવેલું છે. તો પહેલું વિધાન જે છે એ ખોટું છે કે તેની અંદર ટેક્સ્ટ ડોક્યુમેન્ટ બનાવવાની સવલત આપે છે. તો આ જે છે લીબ્રે ઓફિસ, તેમાં તમારે બેઝ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ બનાવવાની સવલત આપતું નથી. ત્યારબાદ બીજું, ઓથર્સ ટેબલ લીબ્રે ઓફિસ બેઝના બિઝનેસ કેટેગરી હેઠળ આપવામાં આવ્યું છે. અહીંયા પણ તમારે આ જે છે એ ખોટું છે વિધાન. ટેબલ વિઝાર્ડનો ઉપયોગ કરીને જરૂરિયાત મુજબનું ટેબલ બનાવી શકાય છે. તો દેખો ના ગાઈઝ, અહીંયા આપણે બે વિધાનો ખોટા પાડીને અત્યારે ત્રીજા વિધાન તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ. તો તમને પણ એવું થતું હશે કે આ પણ વિધાન ખોટું હોય છે, તો આપણે ખોટું કરી નાખીએ ફ્લોમાં. પણ એવું નથી. ત્રીજું વિધાન જે છે એ સાચું છે, એટલે અહીંયા તમારે સાચું ટીક કરવાનું છે અથવા સાચું લખવાનું છે. ત્યારબાદ ચોથું, ફિલ્ડ પ્રોપર્ટીઝ વિકલ્પનો ઉપયોગ કરીને આપણને ડેટાને નિયંત્રિત અને વેલિડેટ કરી શકીએ છીએ. તો ચોથું વિધાન જે છે વિદ્યાર્થી મિત્રો, એ પણ સાચું જ છે. ત્યારબાદ પાંચમું, રેકોર્ડ સિલેક્ટ આઇકોન આપણે જે ટેબલને એડિટ કરી રહ્યા છીએ તેનો વર્તમાન રેકોર્ડ દર્શાવે છે. ચાલો, તો આ વિધાનની અંદર શું આવશે? આ વિધાન પણ તમારું સાચું છે, એટલે કે અહીંયા તમારે સાચાની નિશાની અથવા સાચું લખવું, જે રીતે તમને સૂચના આપેલી હોય એ રીતે તમારે ત્યાં કરવાનું. ત્યારબાદ હવે આપણે ખાલી જગ્યા તરફ આગળ જઈ રહ્યા છીએ. તો જેમાં સૌથી પહેલી ખાલી જગ્યા, લીબ્રે ઓફિસ બેઝ તેમાં બનાવેલા ડેટાબેઝને ડિફોલ્ટ રૂપે ખાલી જગ્યા એક્સટેન્શન આપે છે. એટલે કે સેવ કરીએ ત્યારે તેને કયા એક્સટેન્શન વડે સેવ કરવામાં આવે છે? તો અહીંયા તમારે આન્સર લખવાનો થશે ડોટ, અહીંયા આન્સરમાં તમારે લખવાનું છે .obd. શું લખવાનું છે? .obd તેનું એક્સટેન્શન છે. ત્યારબાદ બીજી ખાલી જગ્યા, ટેબલ વિઝાર્ડ બે કેટેગરીના ટેબલના ટેમ્પલેટ્સ પૂરા પાડે છે. પહેલામાં ખાલી જગ્યા આપેલી છે અને બીજું કરીને આપી દીધેલું છે તમને જવાબમાં પર્સનલ. તો પહેલું તમારે શું હોય છે એ ગોતવાનું છે ચેપ્ટરમાંથી. તો તેની અંદર તમારે લખવાનું છે બિઝનેસ. શું લખવાનું છે? બિઝનેસ. ગુજરાતી અથવા અંગ્રેજીમાં હું બંનેમાં લખી દઉં છું તમને. આ જે છે એ સ્ટેટ બોર્ડની જે ટેક્સ્ટ બુક છે અંગ્રેજી, તેમાં પણ સેમ આન્સર જ હોય છે, એટલે તેવા વિદ્યાર્થીઓને પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. અહીંયા તમારે બિઝનેસ આન્સર લખવાનો છે. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા, ટેબલ ડિઝાઇન વ્યૂમાં આપણે ફિલ્ડનું નામ, ટાઈપ, ખાલી જગ્યા અને પ્રોપર્ટીઝ જોઈ શકીએ છીએ. તો અહીંયા ખાલી જગ્યાની અંદર તમારે શું લખવાનું છે? તો તેમાં તમારે લખવાનું થશે ડિસ્ક્રિપ્શન. ચાલો લખી દઈએ છીએ આપણે નીચે અહીંયા ડિસ્ક્રિપ્શન, ગુજરાતી અને અંગ્રેજીમાં બંનેમાં.
DESCRIPTION. ડિસ્ક્રિપ્શન તમારે ત્યાં આન્સરની અંદર લખવાનું છે. ચોથી ખાલી જગ્યા, ઓટો વેલ્યુ પ્રોપર્ટીનો ઉપયોગ ખાલી જગ્યા ફિલ્ડ સાથે થાય છે. ઓટો વેલ્યુ, તો તેની અંદર શું કરવાનું આવશે? તમારે આન્સરની અંદર ન્યુમેરિક લખવાનો છે. ન્યુમેરિક મતલબ કે નંબર વાળા આપણે આંકડા લખતા હોય ત્યારે. NUMERIC, ન્યુમેરિક ઇન્ટીજર, બેમાંથી એક. INTEGER, આ રીતે તમે લખી શકો છો. ન્યુમેરિકનો મતલબ થાય છે 1 2 3 4, એ રીતે જે નંબર આવતા હોય એ. પાંચમી ખાલી જગ્યા અને છેલ્લી ખાલી જગ્યા, રિડન્ડન્સી ખાલી જગ્યા નામના કોન્સેપ્ટ દ્વારા દૂર કરવામાં આવે છે. તો તેમની અંદર તમારે લખવાનું થશે નોર્મલાઇઝેશન. અહીંયા તમને લખી દઉં છું, નોર્મલાઇઝેશન. અને અંગ્રેજીની અંદર પણ આપણે લખી દઈએ છીએ NORMALIZATION. જેમ કે કોઈ પણ વિદ્યાર્થી જે છે સ્ટેટ બોર્ડની બુક જે ઓપન કરે તો તેમને તેમાં આન્સર આ જ પ્રકારે લખવાના થશે. બંનેની બુક સેમ જ છે, એક્સરસાઇઝ પણ સેમ જ છે. તો સ્ટેટ બોર્ડના વિદ્યાર્થીઓ પણ આ વિડીયોનો લાભ લઈ અને એક્સરસાઇઝ સોલ્વ કરી શકે છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે ત્યારબાદ MCQ, જે તમારે પરીક્ષાની અંદર 80 માર્કના MCQ પૂછાવાના હોય છે, જે આ તમારું પેપર આવે છે, જે બ્લુ પ્રિન્ટ પણ આવી ગયેલી છે. તો એના MCQનું સોલ્યુશન, જેમાં તમારે માત્ર ને માત્ર MCQ જ આવે છે, 80 માર્કના MCQ હોય છે. તો ચાલો પહેલા MCQ તરફ આપણે આગળ વધીએ છીએ. LibreOffice બેઝ આપણને નીચેનામાંથી કેટલી રીતે ડેટાબેઝ બનાવવાની મંજૂરી આપે છે? વિકલ્પ વાંચીએ તો સૌથી પહેલા 1, 2, 3 કે 4. કેટલી રીતે ડેટાબેઝ બનાવવાની મંજૂરી આપે છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમારે આન્સર ટીક કરવાનો થશે. 2 રીતે ડેટાબેઝ બનાવવાની મંજૂરી આપે છે. શા માટે? ચાલો હવે આપણે તેનું સ્પષ્ટીકરણ જોઈએ કે LibreOffice બેઝમાં ડેટાબેઝ બનાવવા માટે મુખ્યત્વે 2 વિકલ્પો મળે છે. પહેલું કયું? વિઝાર્ડનો ઉપયોગ કરીને, અને બીજું નવો ડેટાબેઝ બનાવીને. ગુજરાતીમાં એને વિઝાર્ડ કહેવાય છે, અંગ્રેજીમાં વિઝાર્ડ. ડેટાબેઝ એટલે ક્રિએટ ન્યૂ ડેટાબેઝ. આ રીતે તમારે ત્યાં લખવાનું હોય છે અથવા ટીક કરવાનું હોય છે. ત્યારબાદ બીજા MCQ તરફ આગળ વધીએ. જ્યારે આપણે LibreOffice બેઝ ડેટાબેઝ વિન્ડો ખોલીએ છીએ ત્યારે નીચેનામાંથી કયો ઓબ્જેક્ટ દેખાતો નથી? અહીંયા પૂછવામાં આવેલું છે તમને, દેખાતો નથી. ખાસ MCQ જે છે એ તમારે પૂરા રીડ કરવાના. અમુક વિદ્યાર્થીઓ શું કરતા હોય છે, કયો ઓબ્જેક્ટ દેખાય ખાલી એટલું વાંચી અને આગળના MCQનો જવાબ ખોટો ટીક કરી દે છે, પણ પાછળ જોવાનું નથી છે શું લખ્યું છે વ્યવસ્થિત આપણે વાંચ્યું હશે તો આપણો 1 માર્ક જે છે એ આપણને મળશે. વિકલ્પ જોઈએ તો સૌથી પહેલા તમને આપેલું છે ટેબલ, ક્વેરીઝ, ફોર્મ્સ અને વ્યૂઝ. તો બીજા MCQ ની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે વ્યૂઝ. ડી આન્સર તમારે ટીક કરવાનો થશે. જોઈએ તેની અંદર શું કહે છે કે LibreOffice બેઝની મુખ્ય વિન્ડોમાં ડાબી બાજુ ડેટાબેઝ વિભાગ હેઠળ 4 મુખ્ય ઓબ્જેક્ટ્સ દેખાય છે. જેમ કે પહેલો ઓબ્જેક્ટ છે ટેબલ, ક્વેરી, ફોર્મ અને રિપોર્ટ્સ. તેમાં વ્યૂ નામનો અલગ ઓબ્જેક્ટ વિભાગ આપેલ હોતો નથી. એટલે કે આવું વ્યૂ ક્યાંય તમને જોવા મળતું નથી અલગથી સ્પેશિયલ. ત્યારબાદ ત્રીજા MCQ તરફ આગળ વધીએ છીએ કે ડેટાબેઝમાં રેકોર્ડ્સને યોગ્ય રીતે ગોઠવવા માટે નીચેનામાંથી કઈ કામગીરી કરી શકાય છે? વિકલ્પ જોઈએ, ઇન્સર્ટ, ડિલીટ, અપડેટ કે સોર્ટ. તો વિદ્યાર્થી મિત્રો MCQ વાંચીને જ તમને આઈડિયા આવી ગયો હશે રેકોર્ડને યોગ્ય રીતે ગોઠવવા માટે, એવું અહીંયા સ્પષ્ટીકરણ કરેલું છે. તો યોગ્ય રીતે તો આમાંથી એક જ તમે ઓપ્શન ટીક કરી શકો છો, સોર્ટ. ચાલો, ડેટા કે રેકોર્ડ્સને ચોક્કસ ક્રમમાં એટલે કે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહેવાય છે? સોર્ટિંગ એટલે કે સોર્ટ કહેવાય છે.
ચોથો MCQ, ડેટાબેઝમાં ડેટા રિડન્ડન્સીનું શ્રેષ્ઠ વર્ણન નીચેનામાંથી કયું કરે છે? ચાલો, પહેલા વિકલ્પની અંદર ટેબલનું વિઘટન, ટેબલને જોડવા, ડેટાનું પુનરાવર્તન, ડેટાનું પુનરાવર્તન, ડેટાને ડિલીટ કરવા. તો આ રીતે 4 વિકલ્પ તમને આપી દીધેલા છે અને 4 વિકલ્પમાંથી અત્યારે હવે આપણે ચોથા વિકલ્પની અંદર શું કરવાનું છે? ડી, એટલે કે ડેટાનું પુનરાવર્તન કરવા. ચાલો વિકલ્પનું સમજૂતી મેળવીએ કે ડેટાબેઝમાં ડેટા રિડન્ડન્સી એટલે એક જ ડેટાનું વારંવાર થતું પુનરાવર્તન, ડુપ્લિકેશન ઓફ ડેટા. 5મા MCQ, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ચાલો, આમાં પણ ખરા ખોટા જેવું આપી દીધેલું છે, તો તમને ડેફિનેશન પણ દરેકની ખબર હોવી જોઈએ. પ્રાઇમરી કી અને ફોરેન કીના નામ સમાન હોવા જોઈએ. દરેક ટેબલમાં પ્રાઇમરી કી હોવી આવશ્યક છે. એક પ્રાઇમરી કીમાં એક કરતાં વધુ ફિલ્ડ હોઈ શકે છે. ત્યારબાદ પ્રાઇમરી કી અને ફોરેન કીનો ડેટા ટાઈપ સમાન હોવો જોઈએ. તો આ 4 વિકલ્પમાંથી તમારે આન્સર શું ટીક કરવાનો છે? જેમાં તમારે આન્સર ટીક કરવાનો છે એ. જોઈએ, બે ટેબલ વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માટે પ્રાઇમરી કી અને ફોરેન કી ડેટા ટાઈપ સમાન હોવી જોઈએ, પરંતુ તેના નામ સમાન હોવા ફરજિયાત નથી. ડેટા ટાઈપ એટલે કે જો તમે બે ટેબલને જોઈન્ટ કરો છો તો પહેલામાં તમે ડેટા ટાઈપ ન્યુમેરિક રાખી અથવા ઇન્ટીજર રાખી, INT, તો બીજા ટેબલમાં પણ તમારે સેમ એની ડેટા ટાઈપ કઈ રાખવાની થશે? ઇન્ટીજર જ રાખવાની થશે. ચાલો, ત્યારબાદ આગળ જોઈએ. છઠ્ઠા MCQ ની અંદર જો આપણે સ્ટુડન્ટ અને ગ્રેડ ટેબલના સ્ટુડન્ટ ID ફિલ્ડને જોડીએ તો નીચેનામાંથી કયા લેબલ રિલેશન લાઇન પર દેખાશે? ચાલો વિકલ્પ વાંચીએ તો સૌથી પહેલા n.n, ત્યારબાદ n.1, 1.n કે નો લેબલ્સ. આ ચારમાંથી કયો વિકલ્પ યોગ્ય છે? તો છઠ્ઠાની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે C, 1.n. જોઈએ, એક વિદ્યાર્થીના એકથી વધુ ગ્રેડ માર્ક્સ હોઈ શકે છે, તેથી પ્રાઇમરી કી ધરાવતા ટેબલ તરફ એક અને ફોરેન કી ધરાવતા ટેબલ મતલબ કે તેમાં ગ્રેડ તરફ n દર્શાવતી 1.n યાની કે 1 to many રિલેશન લાઇન બને છે. આ તેનું સ્પષ્ટીકરણ છે. 7મો MCQ, ટેબલ વચ્ચે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી સેટ કરતી વખતે જો તેનો સંબંધિત રેકોર્ડ અન્ય ટેબલમાં હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ યુઝરને રેકોર્ડ ડિલીટ કરવા અથવા અપડેટ કરવાની મંજૂરી નહીં આપે? વિકલ્પ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સેટ ડિફોલ્ટ, સેટ નલ, નો એક્શન, ડિલીટ કાસ્કેડ. આ રીતે 4 વિકલ્પ છે. તો હવે આમાંથી આપણે કયો વિકલ્પ પસંદ કરવાનો છે? તો 7માની અંદર તમારે વિકલ્પ પસંદ કરવાનો છે નો એક્શન. કયો વિકલ્પ પસંદ કરવાનો છે? નો એક્શન. નો એક્શન વિકલ્પ પસંદ કરવાથી સિસ્ટમ માસ્ટર ટેબલમાંથી એવા રેકોર્ડને ડિલીટ કે અપડેટ કરવા દેશે નહીં જેનો સંબંધ રેકોર્ડ ચાઇલ્ડ ટેબલમાં હોય છે. ત્યારબાદ 8મા MCQમાં આપણે જોઈએ કે નીચેનામાંથી કયા ફિલ્ડ પ્રોપર્ટીઝને નોટ નલની સમકક્ષ ગણી શકાય છે? ચાલો જોઈએ. ડિફોલ્ટ, ફોર્મેટ, લેન્થ, રિક્વાયર્ડ. તો અહીંયા 8મા MCQની અંદર તમારે જવાબ ટીક કરવાનો છે રિક્વાયર્ડ. સમજૂતી જોઈએ. જો એન્ટ્રી રિક્વાયર્ડ પ્રોપર્ટીમાં યસ રાખવામાં આવે તો તે ફિલ્ડ ખાલી રાખી શકાતું નથી, જે ડેટાબેઝના નોટ નલ નિયમને સમકક્ષ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કેવું કામ કરે છે કે ઘણી વખત આપણે કોઈ વેબસાઇટ ઓપન કરતા હોઈએ છીએ અને વેબસાઇટની બાજુમાં તમને અહીંયા લખેલું હોય નેમ,
અને બાજુમાં ઉપર રેડ કલરનો સ્ટાર કરેલો હોય. રેડ કલરનો સ્ટાર ઇટ મીન્સ શું હોય છે વિદ્યાર્થી મિત્રો, કે આ ફિલ્ડ જે છે એ તમારે કમ્પલસરી ફિલ કરવાનું છે. જો અહીંયા તમે કોઈ પણ પ્રકારનો ડેટા એન્ટર કરતા નથી તો જ્યારે તમે ફોર્મ સબમિટ કરવા જાઓ છો ત્યારે તેને એરર જનરેટ કરે છે કે ભાઈ આ ફિલ્ડની અંદર ડેટા તમે એન્ટર કરેલો નથી. પહેલા ડેટા એન્ટર કરો અને ત્યારબાદ તમે ફોર્મ સબમિટ કરવા માટે આવો. ચાલો જોઈએ આગળના એમસીક્યુ તરફ શું કહે છે કે એન્ટિટી વિશે સામાન્ય માહિતી માટે એકમાત્ર સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાતો ડેટા નીચેનામાંથી ક્યાં સ્ટોર થાય છે? ક્યાં સ્ટોર થાય છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન જોઈએ. ટ્રાન્ઝેક્શન ટેબલ, માસ્ટર ટેબલ, બિગ ટેબલ કે એકાઉન્ટન્ટ ટેબલ. ચાલો હવે આના વિકલ્પમાં આન્સર આપણે ગોતીએ કે શું આવે છે. સૌથી પહેલા એનો આન્સર આવશે તમારે માસ્ટર ટેબલ. સમજૂતીની અંદર શું કહે છે કે મૂળભૂત અને કાયમી માહિતી જે ડેટાબેઝમાં એક જ જગ્યાએ સંગ્રહાય છે અને વારંવાર બદલાતી નથી તેને માસ્ટર ટેબલમાં રાખવામાં આવે છે. ચાલો ત્યારબાદ 10મો અને છેલ્લો એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો. તો આ વિડીયો તમને કેવો લાગી રહ્યો છે, તમે કયા જિલ્લાની અંદરથી જોઈ રહ્યા છો વિડીયો, એ ખાસ કમેન્ટ કરી અને જણાવજો. તમે જેમ કે વલસાડ જિલ્લામાંથી જોઈ રહ્યા હોય તો આગળ જિલ્લાનું નામ અને તમને વિડીયો કેવો લાગ્યો એ બાજુમાં લખી અને કમેન્ટ કરજો, જેથી અમને ખ્યાલ આવે કે આ વિડીયો જે છે એ કયા કયા જિલ્લામાંથી અમારા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાઈ રહ્યા છે. અને વિડીયોને વધુને વધુ શેર કરજો, જેથી આ વિડીયોથી કોઈ પણ વિદ્યાર્થી વંચિત ન રહી જાય. ફોરેન કીનો ઉપયોગ કરવાથી નીચેનામાંથી કયો ફાયદો થાય છે? ચાલો જોઈએ. ડેટા કન્સિસ્ટન્સી, ઝડપી ડેટા રિટ્રાઈવલ, ડેટા રિડન્ડન્સીમાં સુધારો, સ્ટોરેજ સ્પેસમાં ઘટાડો કરે છે. ચાલો વિકલ્પની અંદર શું તમારે ટીક કરવાનો છે? ડેટા કન્સિસ્ટન્સી જે છે એ સાચો વિકલ્પ છે. સ્પષ્ટીકરણ જોઈએ કે ફોરેન કી વડે અલગ અલગ ટેબલ્સ વચ્ચે સંબંધ જોડાય છે, જેનાથી ડેટાની સુસંગતતા એટલે કે ડેટા કન્સિસ્ટન્સી અને ઇન્ટિગ્રિટી જળવાઈ રહે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરી દીધેલ છે. વધુ વિડીયોની અંદર આપણે આગળના ચેપ્ટરના તમામ પાઠના સોલ્યુશન તરફ આપણે જવાના છીએ. તો આ વિડીયોને લાઇક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો.